આગામી 5 દિવસ વરસાદનું ઘટશે જોર 19 તારીખ બાદ વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી આગાહી મહેસાણાના પાટીદાર યુવકના પોસ્ટમોર્ટમની સીડી નહીં મળે પરિવારજનોને કોર્ટે સરકારે સીડી નહીં આપવા માટે કરેલી અરજીનો કર્યો સ્વીકાર પાટીદાર યુવકના મોત બદલ રાજ્યના વિવિધ શહેરોમાં કોંગ્રેસના ધરણાનો કાર્યક્રમ આણંદમાં શંકરસિંહની ગેરહાજરી ભરતસિંહે જવાબ આપવાનું ટાળ્યું કોંગ્રેસે છોડવા માટે મન બનાવી ચૂક્યા છે બાપુ સાથે કોંગ્રેસના 8 ધારાસભ્યો પક્ષ છોડવાના મૂડમાં ફી નિયમનના કાયદાને પડકાર સામે ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું કહ્યું રાજ્ય સરકારને છે ફી નિયંત્રણ કરવાની સત્તા ભાવનગરના ઉમરાળામાં 3 વ્યક્તિના જોવા મળ્યા કોંગો ફીવરના લક્ષણ ભાવનગર સિવિલમાં સારવાર નમસ્કાર આજે ગુજરાત સાથે હું છું સંજીવની સૌથી પહેલા વાત કરીએ સુપ્રીમ કોર્ટે નીટ મુદ્દે આપેલા ચુકાદા પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે સુપ્રીમે નીટનું પરિણામ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો નીટના નિયમો પ્રમાણે રાજ્ય સરકાર પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરશે રાજ્ય સરકારે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે રાજ્ય સરકાર પ્રવેશ પ્રક્રિયા મામલે સુપ્રીમે નીટનું પરિણામ જાહેર કરવાનો આરોપ મૂક્યો સુપ્રીમે નીટ મુદ્દે આપેલા ચુકાદા પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે રાજ્ય સરકારે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરશે સુપ્રીમે નીટનું પરિણામ જાહેર કરવાનો ચુકાદો આપ્યો છે ત્યારે ચુકાદા પ્રમાણે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે રાજ્ય સરકાર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરશે તો સુપ્રીમ કોર્ટે નીટ મુદ્દે આપેલ ચુકાદા પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે સુપ્રીમે નીટનું પરિણામ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો ત્યારે નીટના નિયમો પ્રમાણે રાજ્ય સરકાર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરશે રાજ્ય સરકારે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે તો રાજ્ય સરકારે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં જે કમિટીની રચના કરી છે આ કમિટી દ્વારા આગામી સંજોગોમાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું વીટીવી સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ નીટ અંગે સુપ્રીમે જે આદેશ આપ્યો છે તે અંગે માહિતી શું સામે આવી રહી છે વધુ ચોક્કસથી સંજીવની ખાસ કરીને વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે નીટ અંગે આપવામાં આવેલ જે ચુકાદો છે તેમાં રાજ્ય સરકાર પોતાની પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરવા જઈ રહી છે સુપ્રીમ દ્વારા નીટનું પરિણામ જાહેર કરવાનો જે ચુકાદો જે છે થોડા સમય પહેલા આપવામાં આવ્યો હતો ત્યારે જે નીટના જે નિયમો છે એ નિયમો પ્રમાણે રાજ્ય સરકાર પ્રવેશ પ્રક્રિયાનો જે આરંભ કરશે આગામી દિવસોમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા આ માટે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં એક સેન્ટ્રલાઇઝ જે પ્રવેશ કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે નીટનું પરિણામ જે છે જે જાહેર થયા બાદ રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ પ્રવેશ પ્રક્રિયાનો જે છે પ્રારંભ કરવા જઈ રહી છે હાલમાં જે આ માહિતી જે મળી રહી છે તે પ્રમાણે જે નીટનું જે પરિણામ છે તે જાહેર થયા બાદ રાજ્ય સરકાર ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયાનો જે આરંભ કરશે મેહુલ આભાર અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સતત વધી રહેલા ભેજને કારણે લોકો બફારાથી અકળાઈ ગયા છે ત્યારે અમદાવાદીઓ માટે વધુ એક માઠા સમાચાર એ છે કે રાજ્યમાં હવે આગામી 5 દિવસ માટે વરસાદ વિરામ લેશે અને તેના કારણે દક્ષિણ ગુજરાત સિવાય અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલો વરસાદ હવે વિરામ લેશે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની હાલ કોઈ સંભાવના નથી જો કે 19મી જૂન બાદ ફરી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે ત્યારબાદ વરસાદ થાય તેવી સંભાવના છે જો કે કચ્છ તો હજુ પણ કોરું જ રહેશે આ 5 દિવસ દરમિયાન તાપમાનમાં તો વધારો નહીં થાય પરંતુ ભેજ વધતા લોકોને બફારો ચોક્કસપણે અનુભવાશે कि अभी मॉनसून का कंडीशन 4-5 दिन अच्छे रहने के बाद मौसम थोड़ा वीक हो गया है हम एक्सपेक्ट करते हैं कि साउथ गुजरात को छोड़ के बाकी जगह में जो है बारिश कम हो जाएगा एंड आफ्टर 48 आवर्स मॉनसून रेनफॉल में भी काफी कमी आ जाएगी
हम एक्सपेक्ट करते हैं कि आइसोलेटेड रेनफॉल होगा पूरा गुजरात स्टेट में। कच्छ को ड्राई होगा, कच्छ को छोड़ के। एंड 18-19 के उस टाइम से फिर से थोड़ा एक रिवाइवल होने का पॉसिबिलिटीज है। ભાવનગરમાં કોંગો ફીવરના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ભાવનગરના ઉમરાળાના 3 વ્યક્તિઓમાં કોંગો ફીવરના લક્ષણો જોવા મળ્યા છે, જેથી ત્રણેયને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તો ભાવનગરમાં કોંગો ફીવરના 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રની દોડધામ વધી છે। ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ત્રણેય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કોંગો ફીવરના લક્ષણો જોવા મળતા જ અફરાતફરીનો માહોલ। ઉમરાળાના 3 વ્યક્તિઓને કોંગો ફીવરના લક્ષણો જોવા મળતા જેથી ત્રણેયને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે આ જ મામલાની તપાસ ચાલી રહી છે। આ ફીવર વધુ ન વકરે અને આ રોગ વધુ લોકોને ભરડામાં ન લે તેના માટેની તકેદારીના પગલાં પણ આરોગ્ય તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે। અત્યારે આપને જણાવી દઈએ, ભાવનગરના ઉમરાળાના 3 વ્યક્તિઓ જે વ્યક્તિઓમાં કોંગો ફીવરના લક્ષણો જણાયા છે અને તેમાં તાત્કાલિક ધોરણે તે તમામ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો આ મામલે આરોગ્ય વિભાગે પણ તપાસ હાથ ધરી છે અને આસપાસના જે લોકો છે તેઓની પણ તપાસ ચાલી રહી છે, ચેકઅપ ચાલી રહી છે। વીટીવી સંવાદદાતા ભાવનગરથી જોડાઈ ગયા છે નીતિન સોની। નીતિન, ઉમરાળામાં જે 3 વ્યક્તિઓના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ત્યારબાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે કેવા પ્રકારથી કાર્યવાહી કરી રહી છે, તપાસ ક્યાં ક્યાં ચાલી રહી છે, શું વિગતો વધુ? સંજીવની, ભાવનગરના ઉમરા તાલુકાનું દંભાળિયા ગામ છે ત્યાં આજે બપોરના સમયે 3 દર્દીઓને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે। પ્રાથમિક જે વિગત હતી તે મુજબ આ 3 વ્યક્તિઓને શંકાસ્પદ કોંગો ફીવર હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ હમણાં થોડી વાર પહેલા જ આરોગ્ય અધિકારી સાથે વાત થઈ છે। તેમણે જણાવ્યું છે કે કુલ 6 વ્યક્તિઓને અહીંયા લાવવામાં આવ્યા હતા, તેમાંથી 3ના જે શંકાસ્પદ હતા એમને દાખલ કર્યા, પરંતુ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે કોંગો ફીવરના નહીં પરંતુ પ્રાથમિક તબક્કે તે લોકો સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દી હોય તેવું જણાઈ રહ્યું છે। આ ઉપરાંત આરોગ્યની જે ભાવનગરથી ટીમો છે એ પણ અત્યારે હાલ ઉમરાળા અને દંભાળિયા ખાતે જવા રવાના થઈ છે। સંજીવની, નીતિન, માહિતી માટે આભાર। મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે કોર્ટે મૃતકના પરિવારજનોને પોસ્ટમોર્ટમની સીડી નહીં સોંપવાનો આદેશ કર્યો છે। પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા કેતન પટેલનું 2 વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। બીજી વાર પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે તેનું વિડીયો શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું। મૃતકના પોસ્ટમોર્ટમના વિડીયો શૂટિંગની સીડી તેમજ પરિવારજનોને નહીં સોંપવા માટે સરકારે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી છે અને પોસ્ટમોર્ટમની સીડી પરિવારને નહીં સોંપવાનો આદેશ કર્યો છે। તો કોર્ટના આ આદેશને વકીલ BM માંગુકિયાએ ફરીથી પડકાર્યો છે અને મૃતકના પરિવારજનોને પોસ્ટમોર્ટમની સીડી મળે તે માટે કોર્ટમાં અરજી કરી છે। મહેસાણામાં પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે વકીલ બાબુ માંગુકિયાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 2 કલાકમાં ફરિયાદ નોંધાવીશું। સાથે કહ્યું કે જ્યાં સુધી આ સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે। અમે ગુજરાતના વ્યવસ્થા તંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ ગુમાવી ચૂક્યા છીએ, એટલે અમે ચીફ સેક્રેટરીને અત્યારે અરજી કરી અને આ ગુનાની તપાસ તાત્કાલિક CBIને ટ્રાન્સફર કરવામાં આવે અને CBI જેવી એની FIR નોંધી તપાસ શરૂ કરી ધરપકડ કરવાની શરૂ કરશે એટલે અમે મૃતદેહને સ્વીકારી અને એમનો અંતિમ સંસ્કાર કરશું। ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં કદાચ નહીં આવે। દેશમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસે માંગ કરી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। રાજ્યનો ખેડૂત દેવાદાર બન્યો છે, માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું રાજ્ય સરકારે માફ કરવું જોઈએ। તો કોંગ્રેસની માંગનો ભાજપે છેદ ઉડાવી દીધો છે। પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતો ખૂબ સુખી છે અને સંપન્ન છે અને ભાજપ ખેડૂતોના પ્રશ્નો માટે ચિંતિત છે। ભાજપ હંમેશા ખેડૂતોના પક્ષે રહ્યું અને ભવિષ્યમાં પણ રહેશે, પરંતુ કોંગ્રેસને કોઈની ચિંતા નથી, માત્ર રાજકીય રોટલો શેકી રહી છે। કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ હતી। ખેડૂતોના ઉભા પાકને બાળી દેવામાં આવતા હતા, ખેડૂતોને ગોળીથી વીંધી દેવામાં આવતા હતા।
અગાઉ પણ મેં કહ્યું છે, પુનઃ હું આપ સૌને જણાવું છું કે ખૂબ સુખી છે, સંપન્ન છે અને ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના પ્રશ્નો માટે સતત ચિંતિત છે. એક પછી એક નિર્ણયો કરી રહી છે. કોઈ પણ પ્રશ્નો એમના હશે તો ભારતીય જનતા પાર્ટી સંવેદનાથી એમને હાથમાં લઈ અને પૂરા કરી જ રહી છે, ભવિષ્યમાં પણ કરશે. પણ કોંગ્રેસના શાસનની અંદર ખેડૂતોની બદહાલી, ખેડૂતોના ઉભા પાક લણી જવાના, અસલામતી, ઉભા પાક બાળી દેવાના અને બધા જ લુખા તત્વો એ કોંગ્રેસના શાસનમાં એમના મંત્રીમંડળના મંત્રી નિવાસની અંદર રહેતા હતા. અમે પણ અહીંયા કહ્યું છે કે ખેડૂતનું દેવું સદંતર નાબૂદ કરવું જોઈએ. તેની સામે ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી એમ કે છે, એના મંત્રીઓ એમ કે છે, એના કૃષિ મંત્રી એમ કે છે કે ગુજરાતનો ખેડૂત બહુ સક્ષમ છે અને એમના વડાપ્રધાન તો એમ કહેતા હતા કે ગુજરાતનો ખેડૂત મારુતિ લઈને ફરે છે. એટલા માટે ગુજરાતના ખેડૂતોને દેવા નાબૂદીની કોઈ જરૂર નથી, એને ટેકાના ભાવની જરૂર નથી. જયારે મત જોઈતા હતા ત્યારે કપાસના 1500 ભાવ કેન્દ્રની કોંગ્રેસની યુપીએ સરકાર આપતી હતી. એની સામે પણ એ એમ કહેતા હતા કે લો તમને શું ભાવ આપે છે, તમે અમારી સરકાર લાવો, તમને કોસ્ટ પ્લસ 50 એટલે કે 150% જેટલો તમને ભાવ આપીશું એવી વાત કરતા હતા. દેશમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ ઉઠી છે. ગુજરાત કિસાન સંઘ અને કોંગ્રેસ દ્વારા દેવા માફી માટે માંગ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. રાજ્યનો ખેડૂત દેવાદાર બન્યો છે, માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું રાજ્ય સરકારે માફ કરી દેવું જોઈએ તથા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. અમે પણ અહીંયા કહ્યું છે કે ખેડૂતનું દેવું સદંતર નાબૂદ કરવું જોઈએ. તેની સામે ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી એમ કે છે, એના મંત્રીઓ એમ કે છે, એના કૃષિ મંત્રી એમ કે છે કે ગુજરાતનો ખેડૂત બહુ સક્ષમ છે અને એમના વડાપ્રધાન તો એમ કહેતા હતા કે ગુજરાતનો ખેડૂત મારુતિ લઈને ફરે છે. એટલા માટે ગુજરાતના ખેડૂતોને દેવા નાબૂદીની કોઈ જરૂર નથી, એને ટેકાના ભાવની જરૂર નથી. જયારે મત જોઈતા હતા ત્યારે કપાસના 1500 ભાવ કેન્દ્રની કોંગ્રેસની યુપીએ સરકાર આપતી હતી. એની સામે પણ એ એમ કહેતા હતા કે લો તમને શું ભાવ આપે છે, તમે અમારી સરકાર લાવો, તમને કોસ્ટ પ્લસ 50 એટલે કે 150% જેટલો તમને ભાવ આપીશું એવી વાત કરતા હતા. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના વિરોધ બાદ અત્યારની રાજ્ય સરકારે ખેડૂતોનું વ્યાજ માફ કરવાની જાહેરાત કરી, ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોનું વ્યાજ માફ કરવામાં આવે તેવી ગુજરાત કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધરેજિયાએ માંગ કરી છે. ગુજરાત કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધરેજિયાએ ગીર સાસણમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ગીર સોમનાથના કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દો હતો ખેડૂતોના દેવા માફ કરવાનો. ત્યાં પણ દેવું માફ થયું છે. મધ્યપ્રદેશમાં પણ સરકારે જાહેરાત કરી છે દેવા માફીની. આમ તો સમગ્ર દેશની અંદર કોઈ આ 2 રાજ્યોમાં જ ખેડૂતો દેવાદાર છે એવું નથી. સમગ્ર રાજ્યોમાં, સમગ્ર દેશના દરેક રાજ્યોમાં ખેડૂત દેવાદાર છે. અમારી માગણી છે દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ થાય. ગુજરાતમાં ચાલી રહેલી ખેડૂતોની પરિસ્થિતિ અંગે રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના, મહારાષ્ટ્રના ખેડૂતોને દેવું માફ થઈ શકે છે તો ગુજરાતમાં કેમ નહીં? જો સત્તા પર એનસીપી આવશે તો ખેડૂતોની વ્યાજમાફી કરવામાં આવશે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને વ્યાજમાફી મળવી જોઈએ તેવી માંગણી એનસીપી દ્વારા કરવામાં આવી તો બીજી તરફ ભાજપને ટક્કર આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. આગામી ચૂંટણીમાં એનસીપી ગુજરાતની પ્રજામાં સામે વોટ માંગવા જશે. અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને અહીંયા પણ કર્જમાફી થવી જોઈએ. અહીંયાના ખેડૂતોને જે વ્યાજ લાગે છે એમાં 0% વ્યાજ જે મહારાષ્ટ્રમાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી લાગે છે એવી રીતે અહીંયા પણ વ્યાજમાં પણ 0% થવું જોઈએ અને આપણા ખેડૂતોની પૂરેપૂરી બધા વર્ગના ખેડૂતોની કર્જમાફી થવી જોઈએ. ઉત્તર પ્રદેશના ખેડૂતને કર્જમાફી થઈ શકે છે, મહારાષ્ટ્રમાં ખેડૂતોને થઈ શકે છે, મધ્યપ્રદેશમાં વિચારાધીન છે, તો ગુજરાતનો ખેડૂત, સૌરાષ્ટ્રના ખેડૂતને કેમ નહીં? આ માંગણી એનસીપી દ્વારા મારા માધ્યમથી કે ભાજપને જો ખરેખર
મુકાબલો કરવો હશે તો કોંગ્રેસ નબળી પડવાની છે અને એટલા માટે અમે એનસીપીને એક સશક્ત વિકલ્પ ગુજરાતના પ્રજાના માટે અને એકમુખી મારા નેતૃત્વમાં એનસીપી ગુજરાતના પ્રજાના સામે વોટ માંગવા જશે. પાટીદાર અને અન્ય જ્ઞાતિઓને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભાજપ દરેકને સાથે લઈને ચાલે છે. એબીસી મુદ્દે કોંગ્રેસ લોકોને છેતરવાનું કામ કરે છે. ભાજપે 10% એબીસીની જાહેરાત કરી ત્યારે વિધાનસભામાં તેનો વિરોધ કોંગ્રેસે જ કર્યો હતો અને બાદમાં 20% એબીસીની જાહેરાત કરીને કોંગ્રેસ લોકોને ગુમરાહ કરે છે. હાલ આ મેટર સુપ્રીમ કોર્ટમાં છે. કોંગ્રેસનું 20% એબીસીનું બિલ એ ભાજપની બેઠી કોપી છે. વાઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે તમારી સરકાર જ્યાં જ્યાં છે ત્યાં તમે ક્યારે અનામત આપી? તમારી સરકાર હોય ત્યાં પહેલા બિલ પાસ કરી તો બતાવો. આમ જનતાને લઈને ફરી રાજકારણ ગરમાયું છે. એમના મંત્રીમંડળના મંત્રી નિવાસની અંદર રહેતા હતા. આ બધું જ મીડિયામાં આવી રહ્યું છે. ખેડૂતોને ગોળીબારથી વીંધી નાખ્યા હતા. આ બધું જ 19 માર્ચના રોજ જે તે વખતે આ બધું છે જ. એટલે કોંગ્રેસે માત્ર પ્રપંચો કરી રહી છે, છેતરી રહી છે. હું કેટલીક વાત આપને કરવા માંગુ છું. આજે એને કોઈ જ્ઞાતિ જાતિ યાદ આવે છે? કોઈ જ્ઞાતિને અન્યાય ન થાય એ જાહેર જીવનમાં તમામ પાર્ટીની ફરજ છે. ભારતીય જનતા પાર્ટી તમામ જ્ઞાતિને સાથે લઈને કોઈ પણ જ્ઞાતિની સમસ્યા હોય તો એમને કેવી રીતે ઉકેલી શકાય એના માટે પ્રોએક્ટિવ રોલ એ રાજ્યની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચાલતી સરકાર ભજવી રહી છે. સમાજ પણ એ અનુભવી રહ્યો છે. પણ સમાજના નામે છેતરવાનું કામ મેં સાર્વજનિક ટીવીમાં અગાઉ કહ્યું તો આજે પણ કહું છું. 20% ઈબીસી ની વાત કરે, પાછળથી પાટીદારોને છેતરવા લલચાવવાની વાત કરે, જૂઠાણા ફેલાવે. ઈબીસી કોઈ એક જ્ઞાતિને મળે છે? કોંગ્રેસ જવાબ આપે. ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા થઈ. બેઠક બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે 20મી જૂને જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના બૂથ લેવલના કાર્યકર્તાઓનું સન્માન યોજવામાં આવશે. આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. 21મી જૂને યોજાનાર વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં ભાજપ જોડાશે. આ ઉપરાંત 21 જૂને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખેડામાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે. નરેન્દ્રભાઈ રાજકોટ સાર્વજનિક કાર્યક્રમમાં પ્રથમવાર આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ખૂબ મોટો કાર્યક્રમનું સ્વરૂપ તેનું થવાનું છે. પણ સમગ્ર રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટીને અમારા રાજકોટ એકમને કહ્યું છે કે નરેન્દ્રભાઈને અમારે જોવા છે, વધાવવા છે. તે પ્રકારે એક અલગ પ્રકારે આનંદ ઉત્સાહ સાથે એ રાજકોટની શેરીઓમાં, મહાનગરમાં, રોડ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં એમના સ્વાગત સન્માનનો કાર્યક્રમ એ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવાનો છે. કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસ છોડશે બાપુ, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં થતા વારંવાર અપમાનથી શંકરસિંહ વાઘેલા કંટાળી ગયા છે અને આ જ કારણને લઈ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષ છોડવાનો મૂડ બનાવી લીધો છે. જો કે શંકરસિંહ વાઘેલા લાંબા સમયથી પક્ષથી નારાજ છે, જેને લઈ થોડા સમય પહેલા ભરતસિંહ સોલંકીએ બાપુના નિવાસસ્થાન વસંત બગડોમાં જઈ બેઠક કરી હતી અને નારાજ બાપુને મનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ બાપુ હજુ પણ માન્યા ન હોય તેવું લાગી રહ્યું છે. તો શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસના 8 ધારાસભ્યો પણ પક્ષ છોડવાના મૂડમાં છે. એટલે કે જો બાપુ કોંગ્રેસ છોડશે તો 8 ધારાસભ્યો પણ કોંગ્રેસ પક્ષ છોડે તેવી શક્યતા છે. કોણ કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી શકે છે તેના નામ પર એક નજર કરીએ. ગોધરાના ધારાસભ્ય સીકી રાહુલજી, ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારા, પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્ર બારિયા, બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત કોંગ્રેસ પક્ષ છોડી શકે છે. તો શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. એટલે કે રાજ્યસભાની ચૂંટણીને લઈ બાપુ એક કાંકરે બે પક્ષી મારવાના મૂડમાં છે.
તો શંકરસિંહ વાઘેલા સહિત 8 ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર શંકરસિંહ વાઘેલા અને અન્ય ધારાસભ્યો ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે. તો શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં કોંગ્રેસમાંથી સંન્યાસ લે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. મહેસાણામાં પાટીદાર યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલે કોંગ્રેસે ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે. કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ તરફ વડોદરામાં શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજાયા, તો બીજી તરફ અમદાવાદમાં પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કરી ભાજપ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. તો સુરતમાં કોંગ્રેસે પાટીદાર યુવાનના મોત મામલે જોરદાર વિરોધ કર્યો. આણંદમાં પણ કોંગી નેતાઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. આ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. ગાંધી અંગે અમિત શાહના નિવેદન અને મહેસાણામાં પાટીદાર યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલે કોંગ્રેસે ધરણા યોજ્યા હતા અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ જનતાને અને પોતાને જાણે ઢંઢોળી રહી છે. મહેસાણામાં પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત કોંગ્રેસ આક્રમક છે, ત્યારે ભાવનગરમાં કલેક્ટર કચેરી સામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુતળાનું બાળવામાં આવ્યું અને રસ્તા પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો. તો બીજી તરફ બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા બોટાદમાં દીનદયાળ ચોક ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું. અમિત શાહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે કરેલી ટિપ્પણી અને મહેસાણાના પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે રેલી યોજી હતી. તો અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજ્યા હતા અને સમગ્ર મામલે સીબીઆઈ તપાસ સોંપવાની માંગ કરવામાં આવી. તો પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. આ તરફ અમરેલીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. તેમજ વિરોધ કરી રહેલા 50થી વધુ કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમરેલીની મુલાકાતે હતા, જ્યાં તેમના કાર્યક્રમ દરમિયાન ખેડૂત યુવાન દ્વારા બંગડી ફેંકવામાં આવી હતી. સ્મૃતિ ઈરાનીના પ્રવચન દરમિયાન એક ખેડૂતે બંગડી ફેંકી હતી અને ખેડૂતોના દેવા માફ કરોના નારા લગાવ્યા હતા. આ યુવકનું નામ હતું કેતન કસવાડા. જો કે પોલીસે કેતન કસવાડાની અટકાયત કરી છે. મહેસાણામાં પાટીદાર યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલે કોંગ્રેસે ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો. તો કેમ છે કોંગ્રેસનો વિરોધ? મહેસાણામાં કસ્ટોડિયલ ડેથની ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ, ખેડૂતના સળગતા પ્રશ્નોની રજૂઆત અને અમિત શાહે કરેલા ગાંધીજી વિશે અપમાનજનક નિવેદન મામલે અમિત શાહ માફી માંગે, બીજા પીએમ રિપોર્ટની નકલ મૃતકના પરિવારને સોંપાય, સાથે પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે. વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ બૂથ લેવલે પહોંચીને રણનીતિ ઘડી રહ્યું છે. મતદારોને રીઝવવાના તમામ પ્રયત્નો પણ હાંસલ કરી રહી છે. દરરોજ નવા કાર્યક્રમો આપી કાર્યકર્તાઓને મજબૂત કરી ચૂંટણીમાં વધુ બેઠક મેળવવા રણનીતિ ઘડી રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં કોઈ કસર બાકી રહે તે માટે નવસારીમાં એક કાર્યક્રમ યોજાયો, જ્યાં કાર્યકર્તાઓને સાંભળવા પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ પહોંચી ગયા હતા. કાર્યકર્તાઓના સંકલ્પ અને સૂચનો સાંભળવામાં આવ્યા. તો બીજી તરફ જિલ્લાના વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે ઉદ્યોગકારો સાથે સૂચનો માંગવામાં આવ્યા હતા, જેના પરથી આવનારી ચૂંટણી ઢંઢેરામાં કયા પ્રશ્ન મૂકી શકાય તે નક્કી કરી શકાય. ગુજરાતમાં પણ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ વાતમાં કોઈ શંકા નથી. અને સરકાર બને ત્યારે જેને અંગ્રેજીમાં સ્ટેક હોલ્ડર્સ કહેવાય છે, એ જે જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા લોકો છે, જે અમારા પાર્ટીના સભ્ય ન હોય પણ પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો છે. આપણે જોયું હશે અહીં દરેક ક્ષેત્રના આગેવાનો અહીંયા નવસારીમાંથી ઉપસ્થિત રહ્યા હતા. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ નિશ્ચિત કરાવવાનો આજે આખરી દિન છે, ત્યારે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાથી વંચિત રહેલા અને પેન્ડિંગ લિસ્ટમાં રહેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન આપવા માટે આરટીઈ હેઠળ એડમિશન આપવામાં આવી રહ્યા છે, જેને લઈને નિયત કરવામાં આવેલ એડમિશન કચેરી દ્વારા ફાળવી દેવામાં આવ્યા. ત્યારે વાલીઓને દૂર એડમિશન મળ્યા હોવાથી અને બાળકોના નામ પેન્ડિંગ લિસ્ટમાં હોવાથી વાલીઓ કચેરી પર પહોંચ્યા હતા અને હોબાળો
મચાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે રૂપિયાવાળા લોકોને એડમિશન આપી દેવામાં આવ્યા છે, જ્યારે ગરીબોને આરટી હેઠળ એડમિશન આપવામાં નથી આવ્યા. વડોદરામાં આપ પાર્ટી દ્વારા ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતા વ્યાપારીકરણ બંધ કરવા અને સંચાલકોની મનમાની સામે અવાજ ઉઠાવવા માટે વડોદરા ડીઈઓની કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યો, જેમાં આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શિક્ષણાધિકારી તેમજ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરાની એક શાળામાં એડમિશન આપવા માટે ડીઈઓએ કરેલી ભલામણ શાળા સંચાલકે ફગાવી દીધી હતી અને બંને દીકરીઓ સાથે વાલી ઉપવાસ પર બેઠ્યા હતા. આ મામલે ડીઈઓને પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સરકારે નિર્ધારિત કરેલી સંખ્યા કરતા વધારે છોકરીઓ છે, એટલે જયારે જગ્યા નથી એટલે એ લોકોએ ના પાડી હતી. અહીંથી અમે ભલામણ કરી દીધી હતી 2 એડમિશન માટે, એ છતાં એને જગ્યા નહોતી એટલે એમને નહોતી લીધી. અત્યારે આ લોકોએ રજૂઆત કરી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારના ભ્રષ્ટાચાર મામલે આરોપ લગાવનાર ઉમેશ ઓઝાને પોતાની ચેમ્બરમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને ચીફ એકાઉન્ટન્ટ ઉમેશ ઓઝાની ચેમ્બરને રજિસ્ટ્રારે સીલ કરી છે. મહત્વનું છે કે એમએસ યુનિવર્સિટીમાં 5 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીમાં કમ્પ્યુટરની ખરીદી, વાઈફાઈની સુવિધા, ઝેરોક્સનો વાર્ષિક કોન્ટ્રાક્ટ અને બિલ્ડિંગના કોન્ટ્રાક્ટના નાણાં ચૂકવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડ વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર નિર્જા જયસ્વાલ દ્વારા આચરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે ઉલટાચોર કોટવાલને દંડે તેવી હાલત ચીફ એકાઉન્ટન્ટની થઈ છે અને આજે ચીફ એકાઉન્ટન્ટને તેમની ઓફિસમાં પ્રવેશતા રોકી દેવામાં આવ્યા હતા. મને યુનિવર્સિટીમાં એ ગેરરોકશાહી ધબે યુનિવર્સિટીની અંદર કોઈ પણ જાતના લેખિત હુકમ સિવાય મને અત્યારે યુનિવર્સિટી બિલ્ડિંગની અંદર જે અંગે ભારતનું કોઈ પણ બંધારણ તેઓને સત્તા નથી આપતું તેવી કેવો ગેરકાયદેસર કાર્યવાહી કરી અને મને અંદર જવાની ના પાડેલ છે. અને આ હું જરૂરી પોલીસ કેસ સુધીની કાર્યવાही करवा માટે योग्य आगे की कार्यवाही करीश. आज उनका सीईओ का ऑफिस सील हो गया है. ये सुबह शायद कुछ ऐसा न्यूज़पेपर में कोई न्यूज़ आई थी जिसकी वजह से काफ़ी सारे सिंडिकेट मेंबर्स ने वीसी सर से मुलाकात करी और उसके बाद उन्होंने मुलाकात में ये डिसीजन लिया और मुझे डायरेक्शन दिया गया कि ऐसा काम करो, तो फिर मैंने वो उनको सील किया. ખાનગી શાળાઓએ રાજ્ય સરકારના ફી અધિનિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે, ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે સોગંદનામામાં ઉલ્લેખ કરતા કહ્યું છે કે પ્રાઇવેટ શાળા દ્વારા લેવાતી ફી પર નિયંત્રણ લાદવાની સત્તા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મફતમાં શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ખાનગી શાળાઓ દ્વારા ઊંચી ફી ઉઘરાવવામાં આવે છે, જેને સ્વીકારી ન લેવાય. સાથે સરકારે જણાવ્યું કે શાળાઓમાં થતી નફાખોરી અટકાવવી જરૂરી છે. ખાનગી શાળામાં ડોનેશનના નામે નાણાં ઉઘરાવવામાં આવે છે, જેને જરાય પણ ચલાવી લેવાય એમ નથી. ઉત્તર પ્રદેશમાં બહુ ગાજેલી હિન્દુ યુવા વાહિનીનો ગુજરાતમાં પ્રસરી રહી છે. ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીએ પોતાને ફેલાવવા માટે મોટા પાયે પ્રયત્ન શરૂ થયા છે. રાજ્યમાં હિન્દુ યુવા વાહિનીના સંગઠન મંત્રી તરીકે અમદાવાદના યુવા લીડર અર્જુન મિશ્રાની નિમણૂક થઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હિન્દુ યુવા વાહિનીની અગ્રણી નેતા છે. ગુજરાતમાં હિન્દુ યુવા વાહિની બેટી બચાવો બેટી પઢાવોના આંદોલનનો પ્રચાર કરશે, સાથે હિન્દુત્વના મુદ્દાને લઈને પણ પોતાની પ્રવૃત્તિઓ કરશે. પહેલો ટાસ્ક એ રહેશે કે ગામથી લઈને જિલ્લાથી લઈને તાલુકા સુધી પહેલા મેમ્બરશિપ અમે સદસ્યતા અભિયાન ચલાવીશું, જેમાં 6 લાખની આસપાસનો અમે ટાર્ગેટ કર્યો છે કે સદસ્યો બનાવીને અને એમનું મેમ્બરશિપ ફોર્મ ભરીને અને એમના જોડે એફિડેવિટ લઈને પ્લસ એમનો પ્રોફાઇલ એક કોર્પોરેટ સ્ટ્રક્ચર જેવું એમનું પ્રોફાઇલિંગ કરીને અને ફિલ્ટર કરીને અમુક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓમાં અમે કન્વર્ટ કરીશું, જે હિન્દુત્વને લઈને લોકો સુધી પ્રચાર અને પ્રસાર કરશે, નહીં કે દબાણ કરે. આજે ગુજરાતમાં બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.